નમસ્કાર દોસ્તો, આજે આપણે ક્રિપ્ટોમાં બિટકોઇનનું લાઈવ ચાર્ટ એનાલિસિસ કરીશું. હજુ સુધી જો તમે આપણી ચેનલ ધનયાત્રા કેપિટલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો તમારી જોડે નાનું કેપિટલ છે, જેમ કે 500,000 રૂપિયાને તમારે ટ્રેડિંગ ચાલુ કરવું છે, તો અત્યારે જ મને ઇન્સ્ટાગ્રામમાં DM કરો, હું તમને રીત શીખવાડીશ. સૌથી પહેલાં આપણે આવી જઈશું વન ડેમાં. વન ડેમાં માર્કેટ તમે જોઈ શકો છો કે એક જે સપોર્ટ હતો તે જગ્યાએ અત્યારે માર્કેટ સપોર્ટ લઈ રહ્યું છે. તો આપણે સૌથી પહેલાં સપોર્ટ માર્ક કરીશું. આ જગ્યાએથી લિક્વિડિટી પેન્ડિંગ હતી અને સપોર્ટ પણ હતો. ત્યાંથી માર્કેટ ફરીવાર આપણને બાઉન્સ બતાવી શકે છે અને સારા એવા પોઈન્ટ કેચ કરી શકીએ છીએ. વન ડે પરથી આપણે આવી જઈશું 4 અવરમાં. 4 અવરમાં કંઈ ખાસ જોવા મળતો નથી, પણ આપણને એક સ્વિંગ જોવા મળે છે, જ્યાંથી આપણે અપસાઇડ માટે એક ટ્રેડ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. બાકી કંઈ ખાસ જોવા મળતું નથી 4 અવરમાં. 4 અવર પરથી આપણે આવીશું 1 અવરમાં. 1 અવરમાં પણ કંઈ ખાસ જોવા મળતું નથી. જે 4 અવરમાં હતું તે જ આપણને 1 અવરમાં જોવા મળે છે. 1 અવર પરથી આપણે આવી જઈશું 30 મિનિટમાં. 30 મિનિટમાં તમે જોઈ શકો છો કે માર્કેટ કન્સોલિડેશન કરી રહ્યું હોય એવું આપણને જોવા મળે છે. બીજું કંઈ ખાસ જોવા મળતું નથી. 15 મિનિટમાં પણ આપણને કંઈ ખાસ જોવા મળતું નથી, પણ માર્કેટ અપસાઇડ જવાની કોશિશ કરતું હોય એવું આપણને જોવા મળે છે. આગળની બંને કેન્ડલ 15 મિનિટની જે બહુ સ્ટ્રોંગ બુલિશ બતાવી રહ્યું છે અને આગળ પણ માર્કેટ અપસાઇડ જઈ શકે છે. જો માર્કેટ અપસાઇડ જશે તો આપણો જે આ લેવલ છે 60,773નું, ત્યાંથી માર્કેટ 5 મિનિટની કેન્ડલ જે આપણે લાઈન દોરી હતી ત્યાંથી 5 મિનિટની કેન્ડલ અપસાઇડ ક્લોઝ કરે છે તો આપણે અપસાઇડ માટે પ્લાન બનાવીશું. બાકી માર્કેટ આપણને અપસાઇડ માટે ટ્રેપ પણ કરી શકે છે. તો આપણે 5 મિનિટની કેન્ડલ જ્યાં સુધી અપસાઇડ માટે ક્લોઝ ન થાય ત્યાં સુધી આપણે કોઈ ટ્રેડ ફાઇન્ડ આઉટ કરીશું નહીં. જો અપસાઇડ માટે 60,700નું લેવલ ક્રોસ કરીને 5 મિનિટની કેન્ડલ ક્લોઝ થશે તો આપણે અપસાઇડ માટે એક ટ્રેડ ફાઇન્ડ આઉટ કરીશું, જેમાં આપણે 300 થી 400 પોઈન્ટનો સ્ટોપ લોસ રાખીશું અને સામે ટાર્ગેટ 1:2ના રેશિયા પ્રમાણે 600 થી 800 પોઈન્ટનો આપણે આરામથી ટાર્ગેટ રાખી શકીએ છીએ. બાકી ડાઉનસાઇડ માટે હાલ કોઈ પ્લાન કરવાનો નથી. ડાઉનસાઇડ માટે કોઈ ટ્રેડ બને તો પણ આજે આપણે ઇગ્નોર કરવાનો છે, કારણ કે માર્કેટ ઓલરેડી લિક્વિડિટી લઈ ચૂક્યું છે, તો ડાઉનસાઇડ જવાની શક્યતા ઓછી છે. હવે માર્કેટ જશે તો અપસાઇડ જ જશે. જે મેં તમને 1 ડેની અંદર લિક્વિડિટી માર્કેટે લીધી તે બતાવ્યું તે મુજબ માર્કેટ અપસાઇડ જ જશે. 60,700ના લેવલને અપસાઇડ 5 મિનિટની કેન્ડલ ક્લોઝ કરે છે તો આપણે ફાઇનલી અપસાઇડ માટે ટ્રેડ લઈશું. 300 થી 400 પોઈન્ટનો સ્ટોપ લોસ અને 600 થી 800 કે 1000 પોઈન્ટનું ટાર્ગેટ આપણે આરામથી રાખી શકીએ છીએ. હું તમને ટાર્ગેટ પણ કહી દઉં છું. જો 15 મિનિટની કેન્ડલ 5 મિનિટની કેન્ડલ 60,700ના લેવલને અપસાઇડ ક્લોઝ કરે છે તો આપણું ટાર્ગેટ રહેશે પહેલું 1000 પોઈન્ટનું. જે આગળનો સ્વિંગ હતો કે આગળવાળી લિક્વિડિટી પેન્ડિંગ છે તે આપણું ટાર્ગેટ રહેશે, જે 1113 પોઈન્ટે પેન્ડિંગ છે. આપણે 900 થી 1000 પોઈન્ટનું ટાર્ગેટ રાખીશું અને 300 થી 400 પોઈન્ટનો સ્ટોપ લોસ રાખીશું અને અપસાઇડ માટે અત્યારે આ પ્લાન કરીશું. આવા જ એનાલિસિસ માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ ધનયાત્રા કેપિટલને. જો તમારી જોડે નાનું કેપિટલ છે 500,000 રૂપિયા, તો અત્યારે જ ઇન્સ્ટાગ્રામમાં મને DM કરો. હું તમને કેવી રીતે મેનેજ કરવું, રિસ્ક મેનેજમેન્ટ અને કેટલા લોટથી ટ્રેડિંગ કરવું હું તમને શીખવાડીશ. ધન્યવાદ.